નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના ને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. વોટ્સઅપમાં નવું ફીચર આવ્યું છે અને વોટ્સઅપમાં એક પછી એક આવનાર ફીચર લાવી રહ્યા છે, ત્યારે તેનું વધુ એક નવું ફીચર આવી ગયું છે અને વોટ્સઅપમાં છેલ્લા ઘણા સમયથી 30 સેકન્ડનો વિડીયો સ્ટેટસમાં મૂકી શકાતો હતો. હવે તે વોટ્સઅપના નવા અપડેટ સાથે 1 મિનિટ સુધીનો વિડીયો સ્ટેટસમાં મૂકી શકાશે. કરા સાથે કમોસમી વરસાદ. હવામાન વિભાગે આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને ભિલોડા પથક કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો અને મઉ લીલાછા સહિત ભિલોડાના પથક ભારે વરસાદ સાથે વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે ખેડૂતને નુકસાનની ભીત સેવાઈ રહી છે. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે કમેન્ટમાં જણાવજો. ખેડૂતોને મળશે 42,000ની સહાય. મિત્રો, એટલે કે જે ખેડૂતે આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજનાનું પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવાના ખેડૂતને ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આવશે અને સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયાના ખેડૂતના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજના લાભાર્થીઓને જો કે પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમરે પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે અને આ બંને યોજના થઈને ખેડૂતને બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે. વરસાદની આગાહી. હવામાન વિભાગે આગામી 4 દિવસમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી સાથે આગામી 3 દિવસ કચ્છ હીટવેવ આગાહી આપી છે કે 13 મે થી 18 એપ્રિલમાં સામાન્ય વરસાદ વરસે તેવી અનુમાન આપ્યું છે અને 13 મે એપ્રિલ વરસાદ નવસારી, સુરત અને ગીર સોમનાથ વરસાદ રહેશે અને તો 14 અને 15 ફેબ્રુઆરી છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા તેમજ ગીર સોમનાથ વરસાદ વરસે તેવી આગાહી કરી છે. મિત્રો, ગરીબોને મળશે 10,000ની સહાય. ગરીબો પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડ સાથે પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવે છે અને પીએમ કિસાન યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000 અને બીજા વર્ષ સુધીની 20,000 સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવશે. અને જ્યારે મિત્રો, આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારને પગ પર